એક વખત નરકમાં છે ને એક એક્ઝિબિશન ગોઠવાણું. નરકમાં હો કૌશિકભાઈ, એક્ઝિબિશનમાં વધારે ને વધારે માણસો પાપ કરે અને નરકમાં સંખ્યા કઈ રીતે વધે એ માટેના બધા સરંજામ ગોઠવેલા હતા. શેના સરંજામ? માણસ વધુ ને વધુ પાપ કરીને નરકમાં કેમ આવે એ માટેના સરંજામો. એટલે આમ એક્ઝિબિશનમાં કેવું બધું આમ ગોઠવેલું હોય ને, એમાં સરસ બધું ગોઠવેલું હતું. એમાં ભયંકર ભયંકર બધા શસ્ત્રો હતા. નામ સાંભળવા છે તમારે? ક્રોધ, ઉશ્કેરાટ, દ્વેષ, ધિક્કાર, નિંદા કુથલી, અહંકાર, ઈર્ષા, આવા બધા ગોઠવેલા હતા કે એ તમે વાપરો એટલે સીધા નરકમાં જાઓ એમ બધું ગોઠવેલું હતું. પણ એક વસ્તુ એ એક્ઝિબિશનના સેન્ટરમાં ગોઠવેલી હતી અને એકદમ નિર્દોષ અને લાલ કાર્પેટ ઉપર મસ્ત ગોઠવેલી આમ કાચમાં. એટલે બધા માણસો આવ્યા હતા ને, એણે એવું કીધું આ બીજી બધી જે છે ને વસ્તુ, બધા શસ્ત્રો નરકમાં ફટાફટ જવાના, એ તો બધા ભયંકર દેખાય છે, પણ આ જે વચ્ચે સેન્ટરમાં છે ને એક તો એકદમ નિર્દોષ અને એકદમ કેવું સોફ્ટ દેખાય છે. એ ભાઈ આવ્યા જેને એક્ઝિબિશન ગોઠવું હતું ને, કે હા પણ તમને કહી દઉં, આ એકદમ નિર્દોષ અને એકદમ શાંત દેખાય છે આ જે શસ્ત્ર છે, પણ નરકમાં જીવોને લઈ જવાની સૌથી વધારે તાકાત આ શસ્ત્રમાં છે. બધા કે આ શું છે, આનું નામ નથી લખ્યું, તો કે એનું નામ છે આળસ.